હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખોટી રીતે કરેલી ધરપકડ બાબતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઈ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઈમાનદારીથી કામ કરી રહ્યા છે। જે રીતે એક પછી એક રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે, વીજળી, પાણી, સારું આરોગ્ય, સારું શિક્ષણ નીતિઓ જનતા પ્રેરાઈ રહી છે, જેની ઈર્ષ્યા રાખીને ભારતીય કેન્દ્ર સરકાર, મોદી સરકાર, જેમાં પેનકેન પ્રકારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની ઈડી મારફતે ધરપકડ કરાઈ રહી છે, લોકતંત્રની હત્યા સમાન કરવામાં આવી રહી છે, તેમજ ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની જે ધરપકડ કરવામાં આવી છે, જે ગેરબંધારણીય છે। ઇન્ડિયા ગઠબંધન દાહોદ તેને સખત શબ્દોમાં વખોડે છે અને તાત્કાલિક ધોરણે અરવિંદ કેજરીવાલને છોડવામાં આવે, અન્યથા ઇન્ડિયા ગઠબંધન દાહોદ ગાંધી ચીધિયા માર્ગ આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। ગઈકાલે જે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલજીને જે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, હવે જે કેજરીવાલ સાહેબને એમના શરીરને તમે ગિરફ્તાર કરી શકશો, એમને જેલમાં નાખી શકશો, પણ એમના વિચારોને, એમની વિચારસરણીને તમે કેવી રીતે રોકી શકશો? અત્યારે ગામડે ગામડે, ઘરે ઘરે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે એક કેજરીવાલ હજારોની સંખ્યામાં મોજૂદ છે। તો સેનાપતિ વગર તો તમે કેવી રીતે ઇલેક્શનમાં ભાગ ભજવશો કે રણનીતિ તૈયાર કરશો? એ વાત તદ્દન ખોટી છે। અમે ઘરે ઘરે, ગામડે ગામડે, દરેક જગ્યાએ અમે પોતે પણ કેજરીવાલ છીએ અને અમે જે બીજેપીની તાનાશાહી સરકાર છે એની સામે લડવાના છીએ અને જીતવાના પણ છે। આજ રોજ ગુજરાતના દાહોદ જિલ્લાના કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ તેમજ તમામ જનતા દ્વારા આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે ગઈ રાત્રિએ અમારા દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના સંયોજક એવા કેજરીવાલ સાહેબને ઈડી દ્વારા ખોટી રીતે ધરપકડ કરી અને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે। તો આ ભાજપની તાનાશાહી સરકારને અમારી એક વિનંતી છે અને એમને ખુલ્લી ચેલેન્જ પણ છે કે તમે આ ઈમાનદાર પાર્ટીને કેટલી વાર દબાવી શકશો? હવે પછી તમારે આ ભારત દેશમાંથી ભાજપનું કમળનું નિશાન અમે ઉખાડીને ફેંકી દેવાના છે, કારણ કે તમે જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એવો આજે કોઈ જગ્યાએ નથી। કોંગ્રેસના રાજમાં પણ આટલો ભ્રષ્ટાચાર નહોતો। આજે દરેક જે કચેરીઓ છે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે। તમારી કઈ યોજના સફળ થઈ છે? તો અમારા અરવિંદ કેજરીવાલ સાહેબે આજે શિક્ષણની નીતિમાં ફેરફાર કર્યો છે, દવાખાનામાં ફેરફાર કર્યો છે, આજે મફત દવા મળી રહી છે, મફત શિક્ષણ મળી રહ્યું છે। જ્યારે ગુજરાતમાં દેખો, આખા દેશમાં દેખો, તમારી કોલેજોમાં 2-2 લાખની ફી છે। તો આના કારણે તમે ઈમાનદાર નેતાને આજે દબાવી રહ્યા છો, પણ આજે જનતા જાગી ચૂકી છે। તમને ચોક્કસ જાકારો આ ચૂંટણી, લોકસભા ચૂંટણીમાં મળશે, એની અમે ચેલેન્જ સાથે વાત કરીએ છીએ। कल रात को जिस तरह से बीजेपी सरकार ने आम आदमी पार्टी के संयोजक अरविंद केजरीवाल को पकड़ने के लिए जो तानाशाही कर रही है, उसका हम आम आदमी पार्टी दाहोद शहर की तरफ से सख्त विरोध करते हैं और हम बीजेपी सरकार को ये कहना चाहते हैं कि ईमानदार सरकार को आप कितना भी डरा लो, धमका लो, पर ईमानदार आदमी कभी डरने वाला नहीं है और न ही आपके कहने पे झुकेगा। तो ये हमारा कहना है कि अगर आपने जो अरविंद केजरीवाल को खोटी तरफ से खोटी शराब नीति के तहत गिरफ्तार किया है, यह गलत है। ईडी का उपयोग करना, सीबीआई का उपयोग करना, यह बीजेपी की एक रणनीति है। जब भी चुनाव आता है तब वो इसी तरह आम आदमी पार्टी के अधिकारियों या आम आदमी पार्टी के जो नेता हैं गण को तकलीफ देके और वो ईडी का दुरुपयोग करके उनको डरा के, धमका के, किसी भी तरह वो अपने आप पे लेना चाहती है। अगर नहीं आते हैं तो फिर इस तरह से हैरान करती है। उनको हम साफ चेतावनी देना चाहते हैं कि आप कुछ भी कर लो, पर आम आदमी का एक एक कार्यकर्ता निष्ठा और ईमानदारी के साथ आम आदमी पार्टी के साथ जुड़ा है। वो कभी भी आपके कहने पे, आपके दबाव पे कभी भी कोई भी पार्टी में जुड़ने वाला नहीं है। ये एक ईमानदार पार्टी है, झुकेगी नहीं, लड़ेगी। भारत माता की जय। आज रोज दाहोद कलेक्टर कचेरीए અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબની ઈડી દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે। એના અનુસંધાને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ બેરી મૂંગી ભાજપની સરકારને ઘેર ભેગા કરવા માટે અમે આહવાન કરીએ છીએ કે આવી ઈડીનો દુરુપયોગ કરી અને ઈમાનદાર નેતાને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે, એમને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે
એવી લીમખેડા તાલુકા આમ આદમી પાર્ટી વતી હું સરકારશ્રીને તથા દાહોદ કલેક્ટર અને મહામહિમ રાજ્યપાલશ્રીને નમ્ર વિનંતી કરું છું. અને જો આવું ન થાય તો ગુજરાત અને દાહોદની જનતા ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપીએ છીએ.